નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈની અંદર ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ કોર્સની અંદર આવતા મેટલ વિશે આપણે આજે જાણીશું. મેટલ એટલે કે ધાતુ. ધાતુનો પરિચય હું તમને આજે આપું છું. કન્સ્ટ્રક્શનમાં સ્ટ્રક્ચરલ મેમ્બર તરીકે રૂફિંગ મટીરિયલમાં ભેજરહિત રચના માટે પાઇપો, દરવાજાઓ, બારીઓ વગેરે બનાવવા માટે ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાંથી મળતી કાચી ધાતુના રિફાઇનિંગ અને જુદી જુદી પ્રક્રિયા કરી જે મેળવવામાં આવે છે તેને મેટલ એટલે કે ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધાતુના વર્ગીકરણ જોઈએ તો અલગ અલગ એની અંદર બે વર્ગીકરણમાં ધાતુ વેચાયેલ છે. એક નંબર લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ અને બે અલોહ ધાતુ એટલે નોન ફેરસ મેટલ. એક નંબર લોહ ધાતુ ફેરસ મેટલ. લોહ ધાતુમાં મુખ્ય તત્વ આયર્ન હોય છે. આયર્ન ઓર સાથે બીજી અશુદ્ધિઓ કાર્બન, ફોસ્ફરસ, સિલિકા, સલ્ફર તેમજ કેટલીક અધાતુઓ મિક્સ હોય છે. આયર્ન ઓર અગત્યના લિમોટાઇટ, મેગ્નેટાઇટ અને સિડેરાઇટ છે. સ્ટીલમાં કાર્બન 0.2% થી 2% જેટલું ઉમેરી મિશ્ર ધાતુ બને છે. તેને આધારિત સ્ટીલના જુદા જુદા ગુણધર્મો સુધરે છે. તે આધારિત કાર્બન સ્ટીલ એલોય સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, મીડિયમ સ્ટીલ, ટૂલ અને હાઈ કાર્બન સ્ટીલ, સ્પ્રિંગ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ જેવા અલગ અલગ પ્રકારના સ્ટીલ બને છે. કાર્બનના ટકા વધારતા સ્ટીલમાં હાર્ડ અને સ્ટ્રોંગ બને છે, પરંતુ તે વધારે પડતું ઉમેરવાથી તે બરડ એટલે બ્રિટલ બની જાય છે. તેમાં ક્રોમિયમ, નિકલ, મેગ્નેશિયમ ઉમેરીને તેને ખવાણથી રક્ષણ આપી શકાય છે. એટલે કે સ્ટીલ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તેના પર્સન્ટેજ જે ઉમેરવામાં આવતા હોય તે પ્રમાણે ક્રોમિયમ, નિકલ અને મેગ્નેશિયમ ઉમેરવા પાછળનું કારણ સ્ટીલ ખવાણ ન થાય અને તેનું રક્ષણ મળી રહે તેના માટે કરવામાં આવે છે. 2 નંબર અલોહ ધાતુ એટલે નોન ફેરસ મેટલ. જે ધાતુમાં આયરન ઓર મુખ્ય તત્વ તરીકે ના હોય તેવી ધાતુઓને અલોહ ધાતુ તરીકે કહે છે. હવે એની અંદર અલગ અલગ જે તત્વો રહેલા છે એ વિશે જાણીએ. 1 નંબર એલ્યુમિનિયમ, 2 નંબર મેંગેનીઝ, 3 નંબર કોબાલ્ટ, 4 નંબર નિકલ, 5 નંબર કોપર, 6 નંબર ઝિંક, 7 નંબર લીડ, 8 નંબર ટીન. નોન ફેરસ મેટલનો ઉપયોગ કન્સ્ટ્રક્શન લાઇનમાં થાય છે. કોપર તેમજ એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો, સ્લાઇડર વિન્ડો, ડોર, ડેકોરેટિવ એસેસરીઝ, હોલ્ડ્રાફ્ટ વગેરે બનાવવામાં થાય છે. નોન ફેરલ મેટલનો ઉપયોગ જે આપણે જોયું એ મેં કીધું અને આપણે જોયું એ પ્રમાણે કન્સ્ટ્રક્શન લાઇનમાં થાય છે. એટલે કે અત્યારની જે એરિયા પ્રમાણે કે પ્લાનિંગ પ્રમાણે નાના પ્લાનિંગમાં સેટ કરવા માટે સ્લાઇડર વિન્ડોનો ઉપયોગ વધુ થાય છે. ડોર વિન્ડોની અંદર સ્લાઇડર વિન્ડો નાખવાથી વધારે પડતી જગ્યા રોકાતી નથી અને એ ડેકોરેટિવ એટલે કે સારું બી લાગતું હોય છે.
આના કારણે અને એનું જે મટીરિયલ વાઇઝ આપણે નોન ફેરસ મેટલ એક કોસ્ટિંગ પણ તેનું મેટલ કરતાં મતલબ જે રેગ્યુલર સ્ટીલ હોય છે એના કરતાં ઓછું હોય છે. એટલે નોન ફેરસ મેટલનો ઉપયોગ ડેકોરેટિવલી અને સ્લાઇડિંગ વિન્ડો માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે અન્ય એસેસરીમાં અને હોલ ડ્રાફ્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે. મિશ્ર ધાતુ એટલે કે 2 અથવા 3 ધાતુઓનું મિશ્રણથી મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. તેને મિશ્ર ધાતુ કહે છે. ધાતુના ઇચ્છિત કામગીરી આધારિત ગુણધર્મો મેળવવા માટે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. તેને મિશ્ર ધાતુ કહે છે. બાકીના ધાતુઓને એલોઇંગ એલિમેન્ટ કહે છે. ડ્યુરાલિયમ એટલે કે મૂળ એલ્યુમિનિયમ ધાતુ છે. એલ્યુમિનિયમ 94%, તાંબુ 4%, મેંગેનીઝ 0.5%, આ રીતે સિલિકોન 0.5% અને આયર્ન 0.5% એ મળીને ડ્યુરાલિયમ બનાવવામાં આવે છે. બ્રાસ તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ છે. એની અંદર બ્રાસનું જોવા જઈએ તો તાંબુ 60% અને ઝિંક 40% છે. બ્રોન્ઝ તો બ્રોન્ઝની અંદર તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે. બેબીટ મેટલ એની અંદર તાંબુ છે તે 82%, ટીન 18%, ઘન મેટલ એ 88% તાંબુ અને ટીન છે તે 12% રહેલું છે. ડાઉ મેટલ એટલે કે મેગ્નેશિયમ 88%, એલ્યુમિનિયમ 12%, નિકલ સિલ્વર અથવા જર્મન સિલ્વરની અંદર તાંબુ 50% થી 80%, ટીન 10% થી 30%, ઝિંક 20% થી 30%. કન્સ્ટ્રક્શનમાં સ્ટીલનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. સપોર્ટ માટે, ડેકોરેટિવ સ્ટ્રક્ચર બનાવવા માટે, દેખાવ માટે, લોડ બેરિંગ માટે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીલ રોડનો ઉપયોગ રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ કામમાં સ્પેસિફાઈડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને કોન્ક્રીટ સાથે મજબૂત બોન્ડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કન્સ્ટ્રક્શન માટે જુદા જુદા પ્રકારના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે સમજીએ તો સ્ટીલની અંદર કે જે કન્સ્ટ્રક્શન લેવલે જે કામ કરવામાં આવે છે તેની અંદર કોન્ક્રીટની અંદર સ્ટીલ નાખવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે જ્યારે એની ઉપરના ભાગે કોઈ પણ જાતનો લોડ પડે તો સ્ટીલ સ્પેસિફાઈડ ટેન્સાઇલ સ્ટ્રેન્થની જરૂરિયાત પૂરી પાડે છે. એટલે કે કોન્ક્રીટને વધુ મજબૂત બનાવે છે. તેમાં અલગ અલગ પ્રકારના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. જે જરૂરિયાત જે પ્રમાણે હોય એ પ્રમાણે આ સ્ટીલનો ઉપયોગ થતો હોય છે. તેની અંદર જોઈએ તો તેમાં માઇલ્ડ સ્ટીલ, ટોર સ્ટીલ, TMT બાર વગેરેથી ઓળખાય છે. બાંધકામ એકમોમાં ફક્ત સ્ટાન્ડર્ડ સાઇઝના બારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સ્ટાન્ડર્ડ સાઇઝ એની બાંધકામ એરિયા પ્રમાણે અને તેની લંબાઈ પ્રમાણે અને ઊંચાઈ પ્રમાણે ફિક્સ હોય છે. એ સ્ટાન્ડર્ડ સાઇઝના જ બારનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવે છે. જેમાં હોટ રોલ બાર, પ્લેન બાર, રાઉન્ડ બાર, રિબ્ડ, રોલ, કોલ્ડ ટ્વિસ્ટેડ, થર્મોમેકેનિકલ ટ્વિસ્ટેડ, કોલ્ડ ડ્રોન સ્ટીલ વાયર ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે રોલ સ્ટ્રક્ચર, એંગલ, ચેનલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક કન્સ્ટ્રક્શન એટલે કે ફેક્ટરી, મોટા કારખાનાઓ કે પ્રોડક્શન લાઇનને લગતી જે બાંધકામ કરવામાં આવે છે તેની અંદર રોલ સ્ટ્રક્ચર અને એંગલ અને ચેનલનો ઉપયોગ કરી એ આ બાંધકામ કરવામાં આવતું હોય છે. એનું ઘણા બધા પરિબળો એના પાછળ કામ કરતા હોય છે કે સ્ટીલ સ્ટ્રક્ચર આખું સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવા પાછળ તે કારખાનું હોય
કે કોઈ મોટા ગોડાઉન હોય તો તેની ઊંચાઈને ધ્યાનમાં રાખી અને આ સ્ટ્રક્ચર માટે જે તે રોલ સ્ટ્રક્ચર કે એંગલ ચેનલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ રીતે આપણે આજે ધાતુ વિશે ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડની અંદર આવતા વિષય વિશે જાણ્યું. તમે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર.